જી આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ વતી અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા કે એસઆઈઆરની જે પ્રક્રિયા છે એની અંદર જે સાચા મતદારો છે એમના ખોટી રીતે નામ કમી કરવામાં આવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ દ્વારા કમલમની અંદર ખોટી રીતે ફોર્મ એક વ્યક્તિ ભરે છે અને અહીંયા દાહોદ વિધાનસભાની અંદર 8,000 ફોર્મો 7 નંબરના આવ્યા છે ને ખોટા આવ્યા છે। એટલે સાચા મતદારોને કઈ રીતે મતદાનથી વંચિત કરી દેવાના એમ કરીને આ ભારતીય જનતા પાર્ટી અને આરએસએસનું ષડયંત્ર છે। તો અમે આજે પ્રાંત સાહેબને રજૂઆત કરવા આવેલા કે સાહેબ આ સાચા મતદારો રહી ના જાય। દાહોદ વિધાનસભાની અંદર 2,98,000 મતદારો છે, હાલમાં 2,42,000 મતદારો રહ્યા છે। તો એની અંદર જે 18,000 મતદારો છે એમને નોટિસો ઇસ્યુ કરવામાં આવી છે, તો એ કયા મતદારો અને જે 42,000 મતદારો ટોટલ બાકી રહી ગયા છે એ કયા મતદારો રહી ગયા, કેટલા એમાં મરણ પામેલા છે, કેટલા કાયમી સ્થળાંતર કર્યું છે અને કેટલા ત્યાં સ્થળ પર મળ્યા નથી, આની માહિતી અમે માંગવા આવ્યા છે। 10 દિવસ અગાઉ અમે કલેક્ટર સાહેબને પણ એની આવેદન આપ્યું હતું કે સાહેબ અમને જો તમે આ માહિતી નહીં આપો ફોર્મ નંબર 7ની તો અમે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરશું અને આવનાર દિવસમાં પ્રાંત સાહેબ પણ અમને આ માહિતી નહીં આપે તો અમે પ્રાંત કચેરીનો પણ ઘેરાવ કરશું કે સાચા મતદારો રહી ના જાય એના માટે। દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદભાઈ નીનામા। આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત સાહેબને જે એસઆઈઆરની કામગીરી દરમિયાન જે ફોર્મ 7ને લઈને જે ઘોટાળા થયા છે એના માટે અમે લોકો આજે પ્રાંત સાહેબને પાસે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। એસઆઈઆરની કામગીરીમાં અમુક જે પ્રશાસન દ્વારા જે દાબ દબાણ આપીને ફોર્મ 7 ભરીને એકસાથે ભરી અને અમુક કોમ્યુનિટીને જે અમુક કમિટેડ વોટો છે એ વોટોને તોડવા માટે અને એ વોટર્સને બાબા સાહેબ આંબેડકરે આપેલા જે વોટના અધિકારને વંચિત રાખવા માટેનું એક ષડયંત્ર કરી અને 7,000 જેવા ફોર્મો ભરી અને 7,000 મતદારોને આ મતદાર પ્રક્રિયાથી દૂર રાખવા માટેની એક જે ષડયંત્ર ચાલી રહ્યું હતું એના માટે અમે અવગત કરાવવા માટે પ્રાંત સાહેબને આવ્યા હતા। અને આ સાથે 7,000 ફોર્મોને જો જાત તપાસ કરી અને એને રેગ્યુલાઇઝ કરવા અમે માંગ કરી છે અને જો આમાં કંઈ પણ આગળ પાછળ થશે તો અમે આગળ જલદ આંદોલન કરીશું અને જરૂર પડે તો પ્રાંત અને કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીશું। આસિફ સૈયદ, પ્રમુખ દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ।